જુઓ, ગઈકાલે આમ તો 2 દિવસ પહેલાં બધાએ સરસ મજાનો 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ યાદ કર્યો હશે. ઉજવો ન કહેવાય, કારણ કે આપણે સ્કૂલ શરૂ હોત ને બધા હાજર હોત તો ખૂબ મજા આવત શિક્ષક દિવસની ઉજવણી કરવાની. અમારી કરતાં તમને વધારે મજા આવી હોત. પરંતુ અત્યારે તો બધા ઘરે છીએ, ઓનલાઈન ટીચિંગ દ્વારા જ માત્ર મળીએ છીએ. એટલે માત્ર યાદ કરવાનું છે બધાને કે ગઈ વખતે શિક્ષક દિવસની અંદર કેવી ઉજવણી કરી હતી. આમ તો 9મા ધોરણની અંદર તમે અમારી સાથે ઉજવણી ન કરી હોય, કારણ કે ગઈ વખતે 8મા ધોરણની અંદર હોય તમે. એટલે બપોરની પાળીમાં તમે કેવી ઉજવણી કરી શિક્ષક દિવસની એની તમે બધા યાદો છે વાગોળતા હશો, અને ખરેખર એવું વિચારતા હશો કે સ્કૂલ ખુલી ગઈ હોત તો સારું થાત, આજની ઉજવણી પણ અમે બધાએ સાથે સરસ મજાની કરી હોત. એટલે એ યાદો તાજી કરતા અને હવે આપણો પાઠ જે છે 9મા ધોરણની અંદર ગુજરાતીમાં લોહીની સગાઈ, એ પાઠ છે આપણે આગળ વધારીએ છીએ. અમૃત કાકીનું પાત્ર, માતૃ હૃદયનું ઉત્તમ ઉદાહરણ, એ આપણે જોઈએ છીએ. અને મંગુ તો ગાંડી છે, એટલે એને તો કાંઈ ભાન જ નથી શું છે શું નહીં, બધું ક્યાં લઈ જાય છે. આપણે પાઠની અંદર આગળ વધીએ એ પહેલાં થોડું પુનરાવર્તન કરીએ કે ક્યાં પહોંચ્યા હતા પાઠની અંદર આપણે, કે ખરેખર જ્યારે કુસુમ ગામની એક છોકરી છે જે સ્કૂલે જતી હોય, બધી જ રીતે સારી હોય, પણ અચાનક તે ગાંડી થઈ જાય છે અને એની માં હોતી નથી, તો એને દવાખાનામાં દાખલ કરાવવામાં આવે છે. અને માત્ર 2 મહિનાની અંદર એની બધું ગાંડપણ છે જતું રહે છે. પણ ડૉક્ટરના કહેવા પ્રમાણે 1 મહિનો તેને વધારે રાખવામાં આવે છે, એટલે ટૂંકમાં 3 મહિના સુધી દવાખાને રાખવામાં આવે છે. અને જ્યારે તે પાછી આવે ત્યારે પહેલાં હતી એવી જ સાજી હોય છે. તો અમૃત કાકીને વિશ્વાસ આવતો નથી, એટલે કુસુમને એ ઘરે બોલાવે છે અને બધી વાતચીત એની સાથે કરે છે કે ખરેખર દવાખાનાની અંદર તારી કેવી દેખભાળ રાખતા હતા, કેવા માણસો હતા. ગાંડા માણસો, એને કંઈ ભાન હોતું નથી. તે ડૉક્ટરને કે નર્સને કે ગમે તેને મારી લે તો એ લોકો શું કરે, જમવાનું બરાબર આપે છે કે નહીં, બધી જ વાત એને જાણી લીધી. તો કુસુમે જે કહ્યું એ અમૃત કાકીને સંતોષકારક લાગ્યું. અને અમૃત કાકીને એમ થાય છે કે રખેને કદાચ મારી મંગુને દવાખાનામાં મૂકું અને તે સાજી થઈ જાય તો વધારે સારું કહેવાય. અને કદાચ સાવ સાજી નહીં થાય, માત્ર એને એટલી ખબર પડે કે જાડો પેશાબ ક્યાં કરાય, એટલી ભાન આવી જાય તોય ઘણું. તો કદાચ મારું જીવન છે એ પૂર્ણ થઈ જાય તો એને ભાભીઓ તો એટલી તો સાચવી લે, કારણ કે એને એટલી તો ખબર પડે. એટલે તો આ વાત જે છે આગળ ચાલે છે અને ખરેખર નિર્ણય લઈ લે છે અમૃત કાકી કે હવે એને આપણે ગાંડાના દવાખાના મૂકવી જોઈએ. એટલે એના મોટો દીકરો જે છે એને ટપાલ જે છે મોકલાવે છે કે તું ગાંડાના દવાખાનામાં મૂકવાની વ્યવસ્થા છે કરી નાખ. એનો મોટો દીકરો છે એ મેજિસ્ટ્રેટનો એ કાગળ લઈને પણ આવે છે અને ગાંડાના દવાખાનામાં એ ડમણિયામાં બેસીને જાય છે. પછી ટ્રેનમાં જાય છે, તો ટ્રેનની અંદર ખરેખર બધાને ખબર પડે છે કે આ છોકરી ગાંડી છે, એટલે ઘણા બધા એની મજાક પણ ઉડાડે છે. અને પાછી વાત થાય છે કે એને ગાંડાના દવાખાનામાં મૂકવા જાય છે. અને ઘણા લોકો એમ પણ કહે છે કે શું એની માં જીવતી નથી? એની માં હોત તો ખરેખર આને દવાખાનામાં મૂકવાનો વારો આવત નહીં. અને એ વખતે ખરેખર અમૃત કાકીનું મોં શરમથી ઝૂકી જાય છે અને બધાને ખબર પડે છે કે ખરેખર આ જ એની માં છે. અને તે વખતે ખરેખર અમૃત કાકી મનમાં એવો વિચાર કરે છે કે જો મોટા દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો આ જ સમયે અને આ ગાડી જ્યારે ફરી પાછી વળે ત્યારે હું પાછી જતી રહેત અને મંગુને દવાખાનામાં મેળવાનો વિચાર મૂકી દેત. પરંતુ મન ઉપર પથ્થર રાખીને અમૃત કાકી છે એ દીકરાની સાથે ખરેખર ગાંડાનું દવાખાનું છે એમાં દાખલ થાય છે. અને ત્યાર પછી આગળ શું થાય છે એ આપણે જોઈએ. હવે જુઓ, ટ્રેનના ડબ્બામાં જ્યારે આવતા હતા ત્યારે અમૃત કાકીને એવું સાંભળવા મળ્યું કે આ છોડીની માં નથી. ત્યારે ખરેખર અમૃત કાકીને આ ઘા છે એ અસહ્ય થઈ પડ્યો. ત્યાંથી આપણે પાઠ જે છે એ અધૂરો મૂક્યો તો ત્યાંથી પાછા આગળ ભણીએ કે અમૃત કાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો. કંઠ એટલે ગળું. ગળામાંથી કંઈ પણ અવાજ નીકળી શક્યો નહીં. શરમથી ડોકું નીચે નમી ગયું. સાથે સાથે માથું નમતા
મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. હમણાં મેં તમને વાત કરી તેમ, બાપ રે, તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો? કે તમે મા થઈને પોતાની દીકરીને સાચવી ન શકો તો દવાખાનાવાળા કદાચ એને સાચવવામાં કંઈક આડુંગડું કરે, સમયસર ન કરે તો એનો દોષ કાઢવો નકામો છે. અમરત કાકી, હમણાં મેં વાત કરી, અમરત કાકી જો એકલા હોત તો કદાચ દીકરાને માઠું લગાડવાની બીક ન હોત ને તે પાછા એની ગાડીમાં ચાલ્યા ગયા હોત. હવે ત્યાર પછી જુઓ કે એ પણ આપણે ભણી ગયા હતા કે મુલાકાતનો સમય હતો તો ઘણા બધા જે દર્દીઓ દાખલ થયા હોય એના સ્વજનો છે એ ટિફિન લઈને ત્યાં આવતા. એમાં એક ભાઈ હતા, એની પત્ની એ ગાંડી થઈ ગઈ હતી કંઈક કારણોસર, જે થયું હોય. તો ખરેખર એ ભાઈ છે એ ટિફિન લઈને ત્યાં આવ્યા એટલે પરિચારિકા એટલે જે નર્સ હોય તેણે એને બોલાવી, એને લઈ આવ્યા કે તારા પતિ છે તારા માટે જમવાનું લઈને આવ્યા છે, તું પહેલાં જમી લે. તો એણે બ્રશ કરેલું હતું છતાં પણ શું કહે છે, મારે હજી મોઢું ધોવાનું બાકી છે, મોઢું ધોઈ અને પછી નાસ્તો કરાય. એટલે જે પરિચારિકા હતી નર્સ એને ખીજાણી નહીં, એને તરત જ એણે શું કર્યું, પાણીનું ટબ ભરી આવી અને મોં ધોવડાવ્યું, નેપકિનથી મોં લૂછી નાખ્યું અને પછી એને જમવા બેસાડી. એટલે આ બધું જોયું અમરત કાકીએ, એટલે અમરત કાકીની થોડીક હૈયાની અંદર ટાઢક વળી કે ખરેખર ગાંડાના દવાખાનામાં જે લોકો કામ કરે છે એ બધા માયાળુ તો છે. હવે ત્યાર પછી જુઓ કે ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. મેટ્રન એટલે જે મુખ્ય નર્સ હોય તે, ડૉક્ટર અને મુખ્ય નર્સ બંને આવી પહોંચ્યા. અમરત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો, માને સંતોષ થાય તે માટે સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રનને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા કરવી નહીં, કારણ કે માતાને સંતોષ ન થાય તો બધું નકામું છે. એટલે એણે ડૉક્ટરને કીધું કે સારી સારવાર થાય એવું કંઈક કરજો. ત્યાર પછી કહે છે કે વચ્ચે અમરત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી પણ નથી, કોઈ એને પાસે બેસીને ખવડાવે તો જ ખાય છે, નતર ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. શું કહે છે? આટલું બોલતા જ એમનો કંઠ ભરાઈ આવ્યો કે ગળામાંથી પછી એ કંઈ શબ્દ નીકળી શક્યો નહીં. ત્યાર પછી કહે છે, દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. આગે ઊભેલી જે નર્સો હતી નજીક આવી ગઈ. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળિયો ઘાલીને ખવડાવીશું. શું કહે છે? તમે કોઈ જાતની ચિંતા ન કરતા, અમે એને પરાણે મોઢામાં કોળિયો નાખીને ખવડાવીશું, ભૂખી નહીં રાખીએ. ત્યાર પછી શું કહે છે અમરત કાકી, ગળગળા સાદે. અમરત કાકી છે એ ગળગળા થઈ ગયા, એટલે હવે માંડ માંડ એના ગળામાંથી અવાજ જે છે એ નીકળતો હતો. ત્યાર પછી કહે છે, એ જ બોન મારે કહેવું છે, એને ઝાડા પેશાબનું ભાન નથી એટલે રાત્રે પથારીમાં કરી જાય છે અને કપડાં બગાડે છે, ભીનામાં સૂઈ રહેશે તો પાછો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમરત કાકી, રાતે બત્તી હોય તો એને ઊંઘ આવતી નથી, એટલે કે અંધારું થાય તો જ એને ઊંઘ આવે છે. ત્યાર પછી કહે છે કે જેને ઊંઘ ન આવે તેને અમે ઊંઘની દવા આપીએ છીએ અને એને બીજા તોફાની મારે નહીં. પાછા તે જોજો કે મંગુ છે ગાંડી, પણ એવી તોફાની નથી કે આડેધડ બધું ફેંક્યા કરે ને કચરો પાડ્યા કરે ને તોફાન કરે, એવી નથી. એટલે બીજા કોઈ તોફાની પાછા એને મારે નહીં ને એ પાછા જોજો. તો જે પરિચારિકાઓ હતી શું કહે છે કે તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે, રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક ઝડપી લઈ અમરત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. શું કહે છે? કારણ કે અમરત કાકી ગમે એમ તો માતૃ હૃદય એ જોવા માગતા હતા. ખરેખર દવાખાનાનું બહારનું જે બધું વાતાવરણ હતું એ તેમને જોયું, પણ ખરેખર એ જોવા માગતા હતા કે જ્યાં ગાંડાને રાખવામાં આવે છે એ અંદરની ઓરડીઓ કેવી છે, કેવા કેવા ગાંડા છે, એ બધું જોવા માગતા હતા. એટલે શું કહે છે કે મળવા આવનાર મુલાકાતીઓ હોય ત્યારે ગાંડા જે સ્ત્રીઓ કે પુરુષો જે હોય એને બહાર લાવવામાં આવતા
અને જેવા એ મળવા આવનાર વિદાય લેતા એ જ સમયે એ અંદરનું બારણું જે છે જ્યાં એ ઓરડીઓમાં રાખવામાં આવતા એ થોડુંક ખુલતું અને તરત જ એ લોકોને પાછા અંદર લઈ જવાતા. એટલે આ તક છે એ ઝડપી લે અમૃત કાકી 2-3 વખત અંદર ડોકાઈ લીધું કે ખરેખર છે શું. તો એની અંદર તમે જુઓ કે 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. કારણ કે ગાંડા હોય ને કંઈ ભાન જ ન હોય કેવા કપડાં પહેર્યા છે શું છે કાંઈ નહીં. એટલે કે છે કે ફગફગતા વાળે ખુલ્લા વાળે બાંધેલા નહીં કાંઈ નહીં, ને અસ્તવ્યસ્ત કપડાં આડાવડા જે ધોળ પહેરાતા એવા કપડાની અંદર એણે ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી, છાતી કૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો કે છળી મર્યા. શું કહે છે અમૃત કાકી? એમાંથી એક સ્ત્રીએ તો અમૃત કાકી સામું જોઈ અને છાતી કૂટવા લાગી અને આંખ એવી ત્રાસી કરીને જોયું કે ખરેખર અમૃત કાકી છળી મર્યા. હવે છળી મરવું શબ્દનો અર્થ થાય છે કે ડરી જવું. શું અર્થ થાય છે? ડરી જવું. અને કંઠ રૂંધાઈ જવો, આપણો શબ્દ રૂઢિપ્રયોગ હતો હમણાં, કંઠ રૂંધાઈ જવો. એટલે એનો આમ અર્થ કહીએ તો શ્વાસ અટકી જવો એવો પણ અર્થ થાય. અને છણકો કરવો એટલે કે ગુસ્સામાં આવી કોઈને તરછોડવું. પછી હૈયે ટાઢક વળવી, એ પણ આપણે એક રૂઢિપ્રયોગ જોયો, એનો અર્થ થાય છે હૈયામાં શાંતિ થવી. છાતી કૂટવી એટલે કે પશ્ચાતાપ કરવો. છળી મરવું એટલે કે ડરી જવું. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ પાઠની અંદર. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું, એટલે કે મન થયું કે આ બે ગાંડી બાઈઓને જોઈ તો એમને મન થયું કે ખરેખર અંદરનું વાતાવરણ કેવું હશે. માગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો. શું માગણી કરી? કે મંગુને જ્યાં રાખવાની છે એ જગ્યા મને જોવા દો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. શું કીધું મેટ્રને? કે અમે અંદર સુધી કોઈને જોવા જવા દઈ શકીએ નહીં, એવો કાયદો છે નહીં. ચકળ વકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ ગઈ. સોડમાં લપાવવાનો અર્થ થાય છે ગોદમાં આશરો લેવો, એટલે એના ખોળામાં બેસી ગઈ. ખરેખર જો તમે ભલે ગાંડી છે પણ એટલી સહાનુભૂતિની તો એને ખબર પડે છે, બીજી કાંઈ ખબર પડતી નથી. પરંતુ અત્યાર સુધી અમૃત કાકી એને જે સાચવી છે એની ખબર પડે છે કે આ કંઈક સગું છે મારું, બરાબર, કે એની સાથે કાંઈ રહે છે એટલે ઓળખે છે કે આ મારું ધ્યાન રાખે છે. એ રીતના કે ચકડ વખડ આંખે મંગુ તો આ નવી આખી દુનિયા જ જોઈ રહી, અને જોઈ રહેલી મંગુ છે અચાનક અમૃત કાકીની સોડમાં લપાઈ ગઈ. અચાનક ખોળામાં એ બેસી ગઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલસોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. સાદ ફાટી જવો એટલે અવાજ તરડાઈ ગયો, કારણ કે માં અને દીકરી જે છે છૂટા પડે છે, પરંતુ એવી રીતને કે કદાચ ભવિષ્યમાં મળી શકીએ પણ નહીં. એટલે જો વહાલસોયો શબ્દ, એને માથા ઉપર હાથ મૂક્યો, મંગુના માથા ઉપર અમૃત કાકીએ હાથ મૂક્યો, વહાલસોયો શબ્દ બેટા બોલ્યા પણ આગળ કંઈ પણ બોલી શક્યા નહીં. એમનો અવાજ જે છે એ નીકળ્યો જ નહીં મોઢામાંથી. ત્યાર પછી કહે છે કે મરણપોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. મરણપોક એટલે કે જ્યારે કોઈ વ્યક્તિનો અંતિમ શ્વાસ એ ચાલી રહ્યો હોય અને એ શ્વાસ છોડે એ વખતે એની આજુબાજુના માણસો જે પોક મૂકે એવો પોક જે છે અમૃત કાકીથી મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. આખું દવાખાનું જે છે એ આક્રંદ એટલે કે રુદન. એ વખતે અમૃત કાકી જે મરણપોક મૂકી અને રોયા એ અવાજથી ખરેખર આખું દવાખાનું જે છે એ ગુંજી ઉઠ્યું. ત્યાર પછી કહે છે દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. તે સમયે ખરેખર જુઓ કે દીકરો ભલે જે કહેતો હોય માને, પણ તે સમયનું વાતાવરણ જે આખું હતું એટલે એ વખતે ખરેખર દીકરાની આંખમાંથી પણ ચોધાર એટલે અટકે નહીં એવા એક ધારા આંસુડા છે એની આંખમાંથી નીકળી પડ્યા. ત્યાર પછી કહે છે આવા રુદનથી ટેવાઈ ગયેલા ડૉક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા.
કારણ કે જે ગાંડાને મૂકવા આવે એ અમુક જ એવા હોય, બાકીના તો કારણ કે પોતાના જ હોય, પુત્રી હોય, પુત્ર હોય, બરાબર છે, પતિ હોય, પત્ની હોય, કંઈ પણ સંબંધ ટૂંકમાં હોય અને દવાખાને મૂકવા આવે અને મૂકીને જાય એટલે સ્વાભાવિક એને દુઃખ થાય. તો આવા રુદનથી ટેવાઈ ગયા હતા ડૉક્ટર, મેટ્રન ને પરિચારિકાઓ જે હતી તે. છતાં પણ જ્યારે અમૃત કાકીનું આવું હૈયાફાટ રુદન જોયું ત્યારે એના હૃદય પણ ભરાઈ ગયા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી, કે આટલા સમય સુધી. પેજ નંબર 43 આપણે ભણીએ છીએ કે ચકળવકળ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ ગઈ, એટલે કે એના ખોળામાં એ લપાઈ ગઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહાલ સોયો. બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. ત્યાં તેમનો અવાજ જે છે એ ખરેખર રૂંધાઈ ગયો, તરડાઈ ગયો. ત્યાર પછી જોવું આપણે કે મરણપોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. એ આપણે સમજી ચૂક્યા છીએ કે દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. ત્યાર પછી આપણે પાઠ આગળ ભણીએ છીએ કે એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છીએ તારે. કારણ કે ગાંડા જે કોઈ પણ હોય એને પોતાના સ્વજનથી છૂટા પાડવા માટે, કારણ કે એની બીજી કોઈ તો ભાન છે નહીં, એટલે પરિચારિકાઓ જે છે એને ખ્યાલ જ હોય કે ગાંડાને અમુક કલર જે છે, અમુક વસ્તુઓ છે વધારે આકર્ષિત કરે, એટલે તે એક લાલ કલરનો રૂમાલ લઈ અને તેને ધ્યાન જે છે બીજે દોરે છે ને એમ કરીને અંદર દવાખાનાની અંદર લઈ જાય છે. એક રૂમાલ છે એને ફરકાવીને કહે છે કે આ રૂમાલ જોઈએ છે ત્યારે, અને એમ કરી અને કદાચ આ મંગુ છે એની માના ખોળામાંથી ઊભી થઈ જાય એટલા માટે કહે છે કે આ રૂમાલ પકડવા માની સોડ ત્યજી. મંગુ એકદમ ઊભી થઈ ગઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બહેન, હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું એમ કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. શું કે છે? ગળી જવું એટલે કે અંદર લઈ જવું. જે પેલું અધખુલ્લું બારણું હતું, અમૃત કાકી ક્યારના જોતા હતા કે અધખુલ્લું બારણું છે એની અંદર જે ગાંડી સ્ત્રીઓ છે તે શું કરી રહી છે ને તે બધું. મોં સામે તાકી રહેવું એનો અર્થ આપણે કરીએ છીએ કે એકી ટસે જોઈ રહેવું. મંગુ છે જે પરિચારિકા હતી લાલ કલર રૂમાલ જે છે જે લઈને કહેતી હતી કે આછા તારે જોઈએ છે, તો મંગુ છે એની સામે એકી ટસે જોઈ રહી, એટલે કે આંખ પટપટાવે વગર જોઈ રહી કે ખરેખર આજ બધું થાય છે શું મારી સાથે. અને એમ કહી અને ચાલ મારી સાથે, હું તને સારું ખાવાનું, સારા નવા કપડાં આપીશ એમ કરી અને પરિચારિકા જે છે એ મંગુને હાથ પકડીને ધીમે ધીમે અંદર લઈ જાય છે. અને ખરેખર એ અધખુલ્લું બારણું છે એ મંગુને ગળી ગયું, એટલે કે મંગુ છે અંદર ચાલી ગઈ. હવે ત્યાર પછી શું થાય છે જુઓ કે મંગુ ની કાળજું કંપી જાય તેવી ચીસ અમૃત કાકીએ ફરી નાખી. કારણ કે હવે અમૃત કાકી સમજી ગયા કે મંગુ મને જોવા મળશે કે કેમ કંઈ કહેવાય નહીં. એટલે મંગુની નામની મરણપોક જેવી ચીસ એ અમૃત કાકીના મોંમાંથી નીકળી પડી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડાબા, અને બાજુમાં ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. શું કીધું ડૉક્ટરે? અમૃત કાકીને આશ્વાસન આપતા કહ્યું કે આ તમારો દીકરો છે એના જેવો મને પણ દીકરો જ માનજો, અને તમારી ગાંડી દીકરીને દવાખાનામાં નહીં પરંતુ તમારા પોતાના દીકરાના ઘેર મૂકી જાઓ છો એવું તમે માનજો. આધેડ ઉંમરની અને બાળ વયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને પણ આશ્વાસન આપતા કહ્યું, એટલે જે મેટ્રન હતી તે એણે પણ
આધેડ ઉંમરની બાળ વયમાં વિધવા થતા. અત્યારે એની ઉંમર આધેડ છે, એટલે ટૂંકમાં 50 વર્ષ પછીની એની 50 વર્ષની આસપાસની એની ઉંમર છે. અને બાળ વયમાં એટલે કે જ્યારે ત્યારના સમયમાં તો બાળ વિવાહ થતા હતા, એટલે તે સમયની અંદર વિધવા થયેલી એક મેટ્રન જે છે એને આશ્વાસન આપતા કહ્યું કે આજ સુધી તમે એક જ એના બા હતા, પણ એવું માનજો કે આજથી હું એની નવી બા છું. એટલે ખરેખર અમૃત કાકીને આશ્વાસન આપવા માટે ડૉક્ટર ને મેટ્રોન ને બધા એવા શબ્દો કહે છે. અમૃત કાકી ડૂસકું ભરતા બોલ્યા. ડૂસકું ભરવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? રડતા રડતા અવાજ કરવો, એટલે રડતા રડતા બોલવું. શું બોલ્યા અમૃત કાકી? કે એને મૂંગા ઢોર જેટલુંય ભાન નથી. મેં એને આજ સુધી મારાથી ક્યારેય અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી અને એમનો કંઠ રૂંધાઈ ગયો. કંઠ રૂંધાઈ જવો શબ્દનો રૂઢિપ્રયોગ છે. કંઠ રૂંધાઈ જવો, ખરેખર ગળામાંથી અવાજ કંઈ નીકળવો નહીં. અને કઠણ કાળજું કરવું એટલે કે દુઃખ સહન કરવું અથવા હૈયું છે મક્કમ કરવું. અને એમનો કંઠ રૂંધાઈ ગયો, કાળજું કઠણ કરીને એટલે કે દુઃખ સહન કરીને પણ તેઓ બોલવા ગયા, પરંતુ ખરેખર તે સમયે એમનો કંઠ રૂંધાઈ ગયો, એટલે ગળામાંથી અવાજ નીકળી શક્યો નહીં. ત્યાર પછી મેટ્રન, એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાઈ થઈ જશે. શું કહે છે મેટ્રન કુસુમ કાકીને? કે કુસુમ જેવી ડાઈ થઈ ગઈ એવી જ આ તમારી દીકરી મંગુ છે, એ પણ ડાઈ થઈ જશે. અમૃત કાકીનું ડૂસકું સમ્યું, છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ ઉપર મંડાયેલી હતી. કે જે અધખુલ્લું બારણું હતું ત્યાં જ અમૃત કાકીએ જોવા માંગતા હતા કે ખરેખર અંદર કેવી ગાંડી સ્ત્રીઓ રહે છે, શું છે તે બધું. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય એમ એ બોલ્યા કે લુખો રોટલો ખાતી નથી. સાંજે વાળુમાં રોટલો છે દૂધમાં ચોળીને આપજો, અને દૂધ ન હોય તો દાળમાં. અમૃત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય તેમ એણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું. કારણ કે અમૃત કાકીનું માતૃ હૃદય જે છે અત્યારે એટલું દ્રવી ઉઠ્યું હતું કે ખરેખર મેટ્રનને તો આવા ઘણા બધા કેસ રોજે રોજના આવતા હોય, પરંતુ અમૃત કાકી જ્યારે મંગુ વિશે આવું બધું કહેતા હતા કે એને લુખો રોટલો નથી ભાવતો, દૂધમાં કે દાળમાં ચોળીને આપજો, એ બધી જ્યારે વાત કરતા હતા ત્યારે ખરેખર મેટ્રનનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. અને મેટ્રન એની સામું નજરે જોઈ ન શકી, એ પણ નીચી દ્રષ્ટિ રાખી અને જાણે કે અમૃત કાકી જે કહેતા એમાં એ સાથ પુરાવતી હતી કે સારું. અમૃત કાકી આગળ બોલ્યા કે એને દહીં બહુ ભાવે છે, દરરોજ તો ન બને તો દર બીજે કે ત્રીજે દહાડે આપજો. એવું વચ્ચેનું જે વધારાનો ખર્ચ થાય એ અમે આપશું, અને એની જે ચાકરી કરે એને પણ રાજી કરશું. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. એટલે ખરેખર તે સમયે મંગુ જે છે એને મૂકીને જ્યારે બહાર આવ્યા ત્યારે ખરેખર બંને દુઃખી હતા. કારણ કે મંગુને આટલા સમય સુધી સાચવીને રાખેલી કોઈ પણ જાતનું એને ભાન નહોતું, અને અમૃત કાકી જાણે કે મંગુ માટે જ જીવતા હોય એવી રીતના એ સમય પસાર કરતા હતા. અને અત્યારે મંગુને જ્યારે દવાખાનામાં મૂકી છે ત્યારે ખરેખર કોઈને એવો વિશ્વાસ નથી કે દવાખાનાની અંદર શું થશે અને કેવી રીતના સાચવશે. એટલે બંનેના મોઢા ઉપર શોકના વાદળ છવાયેલા હતા, જાણે કે મંગુનો અંતિમ સંસ્કાર કરીને આવેલા હોય એવા શોકના વાદળ છે છવાયેલા હતા. મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા, કંઈ પણ જાતનો એક પણ શબ્દ બોલ્યા વગર. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું કે દવાખાનામાં સૂવાનો ખાટલો આપતા હશે કે નહીં. મંગુ નીચે સૂઈ રહેલી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાની અંદર જોવા જવા દીધી હોત તો
આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત. શું કહે છે? હજી તો અમૃત કાકીનું જીવન્યા જ છે કે હજી મારે કંઈક કહેવાનું રહી ગયું, હજી મારે કંઈક ડૉક્ટર સાહેબને નર્સને કહેવાનું રહી ગયું. તો અચાનક એને યાદ આવ્યું કે ખાટલાની તો વાત પૂછવાની રહી જ ગઈ, કારણ કે દરરોજ અમૃત કાકી છે એને મંગુને ખાટલા ઉપર સુવડાવતા, એટલે મંગુને નીચે સૂવાની ટેવ હતી નહીં. એટલા માટે કહે છે કે દવાખાનામાં ખાટલો તો હશે ને, મંગુને નીચે સૂવાનું નહીં ફાવે. ત્યાર પછી જુઓ, દવાખાનામાં કામ કરનાર માયાળું છે, ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દીધા હોત ને. કાયદો કર્યો હશે ને, એનો ટેકો આપતું હતું પેલું અધખુલ્લું બારણું. ભૂતની માફક ભમતી ગંદી જથરવથર અને ભૂખે મરી ગઈ હોય એવી બિહામણી ગાંડી સ્ત્રીઓ, એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈનું મૈણું થયું છે? જો ખરેખર એને એટલો વિશ્વાસ હતો કે દવાખાનાની અંદર કામ કરનાર બધા માયાળુ માણસો છે, કારણ કે મેટ્રોન ડૉક્ટર સાહેબ બધા એની સાથે વ્યવસ્થિત વાત કરી હતી. પાછી કુસુમે પણ વાત કરી હતી, કુસુમ સાજી પણ થઈ ગઈ. પરંતુ એ જે અધખુલ્લું બારણું એણે જોયું હતું, ત્યાંથી એક બે સ્ત્રીઓ એને દેખાણી, ફગફગતા વાળવાળીને એવી બધી સ્ત્રીઓ. એટલે એને એમ થયું કે ખરેખર કંઈક તો એવું હશે, એના માટે એવો કાયદો બનાવ્યો હશે કે ગાંડાના જે સ્વજનો હોય તે અંદર આંટો મારવા જઈ શકે નહીં. એટલે કંઈક તો અંદર એવું છે જે ખરેખર આપણને ન ગમે, એટલા માટે જ ત્યાં જવા ન દીધા. એટલે આ એક વસ્તુ જે છે એ ખરેખર અમૃત કાકીને મનમાં વસવસો રહી ગયો હતો કે ત્યાં જવા દીધા હોત તો કંઈ ચિંતાનો વિષય હતો નહીં. અને જ્યારે અમૃત કાકીને એવું લાગવા માંડ્યું કે આજુબાજુ ક્યાંય મને જોશે નહીં, એટલે તરત મંગુ જે છે એ મારા નામની ચીસ પાડશે, એટલે એના જે અવાજ હોય તેની અંદર. એટલે અમૃત કાકીને એવો ભાસ થવા લાગ્યો કે મને જોશે નહીં, બધા અજાણ્યા સ્ત્રીઓને જોશે, એટલે મંગુ જે છે જાણે કે મારા નામની ચીસ પાડી મને બોલાવી રહી હોય એવું અમૃત કાકીને લાગ્યું. અને અચાનક અમૃત કાકીની આંખમાંથી આંસુ ચાલ્યા ગયા. તો બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરતું કે કેમ બા રડો છો? કોઈનું મૈણું થયું છે? મૈણું થયું છે એટલે કે મરણ થયું છે. હવે જો એની પછીનો પેરેગ્રાફ છે કે રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ. ગામડાની અંદર આવું હોય, ક્યારેક આવું ક્યાંક બને ત્યારે આડોશી પાડોશીઓ બધા જાગતા હોય, આવવાની રાહ જોતા હોય કે રાત્રે 11:15 વાગ્યા, સવારના ગયા હતા તો રાતે 11:15 વાગ્યા, ત્યાં સુધી આજુબાજુની પાડોશીઓ હતી એ રાહ જોઈને બેઠા હતા. જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી, એમને માટે એણે રસોઈ પણ કરી રાખી હતી. જો કેટલું ધ્યાન રાખે ગામડાની અંદર કે જ્યારે આવું કંઈક બને ત્યારે એના આખા ઘરનું એ રસોઈનું હોય કે જે બીજી બધી વસ્તુઓ સાફ સફાઈ આ તે બધું જ ધ્યાન જે છે એ આડોશી પાડોશી રાખતા હોય તકલીફની અંદર. એટલે રસોઈ પણ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી દીધી કે જમવાની ના પાડી દીધી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકી. શું કહે છે કે જ્યારે કોઈના પણ ઘરે કોઈનું સ્વજન છે મરણ પામ્યું હોય તો તે સમયે એનાથી ખોરાક ન લઈ શકાય, કારણ કે દુઃખ જ એટલું બધું વધારે તકલીફદાયક હોય. તો એવે વખતે છે પાડોશણ પણ વધારે એની અંદર આગ્રહ કરી શકી નહીં. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. એક જ તંબુરો વાગી રહ્યો એનો અર્થ થાય છે કે એક જ વિચાર આવ્યા કરવો. એક જ તંબુરો વાગી રહ્યો એટલે એક જ વિચાર આવ્યા કરવો. શું વિચાર આવતો હતો અમૃત કાકીને? જુઓ કે કેટલી ઠંડી છે, એને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે. કારણ કે શિયાળાની ઋતુ છે તો ખરેખર શિયાળામાં એ મંગુને વારે ઘડીએ પેશાબ કરવા જવું પડે, તો એને ઓઢાડ્યું હશે કે નહીં, ઓઢવાનું પણ એ વારે ઘડીએ કાઢી નાખે છે. અને પલાળ્યું હશે તો એનું પાથરણું ને ઘાઘરીને બધું બદલ્યા હશે કે કેમ?
જાણે મંગુ એમનો બોલ સાંભળતી હોય એમ બે એ બબડ્યા. બેટા, પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે કાયમ ઉચ્ચારતા છતાં, કારણ કે તમે આગળ જોયું કે મંગુના 13 વર્ષ પૂરા થઈને 14મું બેસવાની તૈયારી હતી, બરાબર? એટલે માનો કે 13.5 વર્ષ, એટલે 13.5 વર્ષથી જેને સતત રાત અને દિવસ જેની સાથે રહ્યા હોય, જેની સેવા ચાકરી કરી હોય, તો એ અમુક ક્ષણમાં તો એ ટેવ ભૂલી ન જવાય. એટલે રોજ સાંજે સૂતી વખતે અમૃત કાકી છે એ મંગુને કહેતા કે જો પથારીમાં પેશાબ ન કરી જતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. એટલે આ શબ્દો છે રોજે રોજ સૂતી વખતે અમૃત કાકી બોલતા, એવા આજે પણ એ બોલી ઉઠ્યા. પરંતુ મંગુ છે એ કોઈ દિવસ અમૃત કાકીના બોલેલા શબ્દો છે એનું અનુકરણ કરતી નહીં, એનો અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ જતાં પોતાની ભેગી એને સુવડાવતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડી જાય અને જાગી જાય ને ભીનામાં મંગુને સૂઈ રહેવું પડે નહીં. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી, કારણ કે આટલા વર્ષનો સમય છે, એક દિવસ રાત જેની સાથે વિતાવ્યો હોય, તો વિચાર કરો કે એની પરિસ્થિતિ છે એ કેવી થતી હશે. સૂની સૂની લાગતી હતી, ખાલી ખાલી લાગતી હતી. મનમાં થયું મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય એમ એમને દેખાયું. એ સાથે એની આંખો બહાવરી બની પોતાને શોધતી હોય એમ દેખાયું. એટલે કે મંગુની આંખો જાણે કે સૂતી વખતે એ પોતાની માને એટલે કે અમૃત કાકીને શોધતી હોય એવું તેમને લાગ્યું. ત્યાર પછી જુઓ, એમણે ઈસ ઉપર કપાળ ફૂટ્યું. ખાટલા ઉપર સૂતા હતા એને ખાટલાની ઈસ ઉપર માથું પછાડ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી, એમનાથી ડૂસકું ભરાઈ ગયું. હવે જો શબ્દ તો તમને ખબર જ છે કે ડૂસકું ભરાઈ જવું એનો અર્થ શું થાય? રડતા રડતા અવાજ નીકળી જવો. શું અવાજ નીકળી ગયો? જુઓ કે હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી, એમનાથી ડૂસકું ભરાઈ ગયું, રડતા રડતા બોલાઈ જોઈએ. ત્યાર પછી જુઓ કે બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી, કારણ કે એ પણ પોતાની માતાનું હૃદય છે એ કેવું છે એના વિશે પરિચિત જ હતો. માં કરતાં એને 100માં ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળમીંઢ પથ્થર મુકાઈ ગયો હતો. શું કે છે કે માને જેટલી લાગણી છે મંગુ પ્રત્યે હતી, તેનાથી 100માં ભાગની લાગણી પણ એના દીકરાને એની પ્રત્યે મંગુ પ્રત્યે હતી નહીં. છતાં પણ એ અત્યારના સમયે ખરેખર એ અમૃત કાકીની જે વેદના જે છે એનો ભાર જાણે કે પોતે ઊંચકી રહ્યો એવું એને લાગતું હતું. કાળમીંઢ પથ્થર છે એ મુકાઈ ગયો હોય એવું લાગતું હતું. જેમ મહાકાય પથ્થર ઊંચકીએ તો એ ઊંચકી ન શકાય, એટલે એવી વેદના છે, એવું દુઃખ છે ખરેખર અમૃત કાકીનો દીકરો છે એ સહન કરી રહ્યો હતો. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. જેવો અંદરથી ના માનો ડુસકા એટલે કે રડવાનો અવાજ છે એ સાંભળ્યો એવું જ દીકરાના આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાની આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? શું કહે છે એનો દીકરો કે પોતાને મંગુ પ્રત્યે લાગણી જરીકે નહોતી તો પોતાને આટલી વેદના થાય છે, તો અમૃત કાકીએ તો 13 વર્ષ સુધી એને સાચવી છે, તો એમની વેદના છે એ કેવી હશે એ માત્ર અનુભવી શકતો હતો એનો દીકરો. વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી એનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. કે વેદના છે, દુઃખ છે, એ ખરેખર એ પીડા છે, એ અમૃત કાકીનું હૃદય, એના શરીરનું માંસ, હાડકાં બધાને એ વેદના છે, પીડા છે કેવી ચૂથી રહી હતી એ ખરેખર એનો સાક્ષાત્કાર દીકરાને પહેલી વખત થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું કે માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ.
આ સમયે દીકરાનું હૈયું પોકારી ઉઠ્યું, એટલે એના હૃદયમાંથી અવાજ નીકળ્યો કે માનું આ દુઃખ કોઈ ઉપાયે ટાળવું જોઈએ. જો દીકરો થઈને હું આટલું ન કરી શકું તો મારું જીવતર છે ખરેખર ધૂળ સમાન છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી કે ખરેખર જો મારી બહેન છે મંગુ, અને જો અત્યારે મંગુ જે છે એને હું ધ્યાન ન રાખી શકું તો ખરેખર મને દીકરો કે ભાઈ કહેવાનો અધિકાર છે નહીં. એટલે શું કહે છે કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ, કારણ કે એની માતાનું દુઃખ છે એણે જોયું. એટલે કે છે કે હું દીકરા તરીકે જો મારી માને સુખી ન કરી શકું તો ખરેખર મારું જીવતર છે એ ધૂળ સમાન છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, એના અંતરમાંથી એક આવાજ નીકળી, પ્રતિજ્ઞા કરી કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. મંગુનું જીવ જે છે ત્યાં સુધી એના મળમૂતર ધોવા મારી પત્ની છે એ તૈયાર ન થાય તો હું એ બધું કાર્ય કરીશ. એ સાથે વેદનાનો કાળમીંડ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. જે પીડા અનુભવતો હતો દુઃખની, પોતે દવાખાને મૂક્યો ને બધી પોતાની માતા વિશે વિચારતો, ત્યારે તે ખરેખર એવો પ્રતિજ્ઞા કરી કે હું મંગુને આજીવન પાળીશ. તે સમયે જ ખરેખર એની ઉપર જે વેદનાનો કાળમીંડ પથ્થર હતો એ ખસી ગયો. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. કે અમૃત કાકીએ રાતના એ રડવાનો અવાજ આવ્યો, પરંતુ એક જ ડૂસકું છે એ સંભળાણું. એટલે એના દીકરાને એમ થયું કે માતા જે છે એ સૂઈ ગયા છે. જો બીજા ડૂસકાનો અવાજ સંભળાયો તો તરત દીકરાએ તે જ સમયે પ્રતિજ્ઞા એને સંભળાવી દીધી હોત, પરંતુ એ ઝંપી ગયેલા લાગે એટલે કે સૂઈ ગયેલા લાગે. એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એને આંખ મળી ગઈ. દીકરાને એમ થયું કે હવે અવાજ સંભળાતો નથી તો કદાચ અમૃત કાકીને ઝોલું ચડી ગયું હશે. એટલે એણે એમ વિચાર્યું કે સવારમાં જાગે ત્યારે સવારમાં હું તેમની સાથે વાત કરીશ. હવે જુઓ શું થાય છે. કોઈ પણ વાર્તા, નવલકથા કે કંઈ પણ હોય, છેલ્લા જે હોય એનો ઉપસંહાર હોય, તો ઉપસંહાર જુઓ શું છે. વહેલી પરોઢે એટલે વહેલી સવારે ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. કારણ કે ગામડાની અંદર વહેલા શું હોય, ઘંટીમાં દરણા દળાતા હોય, પછી દહીં હોય તો દહીં વલોવાતું હોય, એનો મધુરો અવાજ છે એ સંભળાતો હતો. ત્યારે ગામ આખાને વિંધી નાખે તેવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી. આખા ગામને સંભળાય એવી મોટેથી ચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. કારણ કે એને છેલ્લે એ વિશ્વાસ નહોતો અમૃત કાકીને કે મારી દીકરીને ત્યાં કેવી રીતના સાચો છે, કારણ કે અંદર જવા દીધા હતા નહીં. એટલે કે છે ધાજો રે ધાજો, એટલે કે દોડો મંગુને મારી નાખી. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો, અચાનક ઊભો થયો. પાડોશી પણ દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. એટલે અવાજ શાંત થઈ ગયો, કારણ કે આજુબાજુમાં જેને પણ સંભળાયું બધા જ ત્યાં આવી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા જ હબકી ગયા. એટલે અચાનક સ્તબ્ધ થઈને જોઈ રહ્યા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. શું અર્થ થાય? અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, કારણ કે અમૃત કાકીની ઉપર મંગુની જુદાઈ એ દુઃખ એટલું અસહ્ય થઈ ઉઠ્યું હતું કે ખરેખર અમૃત કાકી પોતાના મગજ ઉપરનો જે કંટ્રોલ છે એ ગુમાવી બેઠ્યા હતા અને મંગુની નાતમાં વટલાઈ ગયા. એટલે કે મંગુની જેવા જ ગાંડા થઈ ગયા. આ રીતે આપણો આ પાઠ છે આપણે પૂરો કરીએ છીએ. હવે જુઓ, સ્વાધ્યાય પોથીની અંદર તમારે ગ્રામર કરવાનું ઘણું બધું છે કે વિરોધાર્થી શબ્દો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો ચોપડીમાં પણ ઘણા બધા આપેલા જ છે. એટલે એ જોઈને લખવાના. ત્યાર પછી વિશેષણ, કર્તૃવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, આવું બધું પણ પૂછાયેલું હોય છે. એ પણ તમારે લખવાનું, કારણ કે તમને અગાઉ સમજાવી દીધેલું છે બધું. સ્વાધ્યાયના પ્રશ્નો આ પાઠ છે બને તો 1 કે 2 વાર સરસ મજાનો વાંચી જશો એટલે બધા જ જવાબ છે એ તમને સરસ રીતે મળી જશે.
અને આ જ તમારું હોમવર્ક છે કે સ્વાધ્યાય પોથીની અંદર આ પાઠ છે એ આખો સરસ મજાનો વ્યવસ્થિત લખી નાખવાનો. કારણ કે ગમે ત્યારે સ્વાધ્યાય પોથી ચેક કરવા બોલાવીએ તો તમારું કામ જો પૂર્ણ હોય તો પછી લખવાની ઉતાવળ ન થાય એટલા માટે.